આપણને બનાવવાના છે ખાખરા પિઝા. તો એની માટે આપણે લઈ લીધા છે કેપ્સિકમ એટલે કે શિમલા મિર્ચ, આ છે ટમેટા અને કાંદા. આની સિવાય તમે છે ને અમેરિકન મકાઈ તમે પણ લઈ શકો છો. તો ચાલો સૌથી પહેલા આને કટિંગ કરી નાખીએ. કાંદા, કેપ્સિકમ અને ટમેટા મસ્ત મજાના કટિંગ થઈ ગયા છે. તમે નાના મોટા તમને જેવા પસંદ આવે એ પ્રમાણે કટિંગ કરી શકો. અને આપણે અહીં લઈ લીધા છે ખાખરા. તો હવે ખાખરામાં સૌથી પહેલા જશે કિસાન સોસ. તો આપણે કિસાન સોસ પહેલા નાખી દઈએ અને પછી આપણે છે ને પછી એમાં નાખશું પિઝા સોસ. અને કિસાન સોસ છે ને થોડોક ઝાઝો નાખવાનો, કેમ કે જેમ થોડું ગળું આવશે ને બહુ મસ્ત લાગશે. અને પિઝા સોસ થોડુંક જ નાખવાનું, કેમ કે તીખો હોય છે. એટલે તીખું ખાતા હોય તો નાખી શકો, બાકી ન ખાતા હોય તો નહીં. અને સારી રીતના જોઈને સ્પ્રેડ કરી દેવાનો છે. પછી એના ઉપર છે ને આપણે કાંદા, ડુંગળી તમે જે કયો એ સ્પ્રેડ કરી દેવાનું છે. તો આવી રીતના સ્પ્રેડ કરી દીધું છે. ત્યાર પછી એમાં આપણે જશે કેપ્સિકમ. થોડીક જગ્યા રાખવાની કેપ્સિકમની. કેવું મસ્ત કલરફુલ લાગે, આમ કલર આવે ને વાદળી, લીલો ને હવે લાલ આવશે. ટમેટા રંગોળી મૂકી દેવો દોરીને. હા, દિવાળીનું. તો હવે અહીંયા આવી છે ટમેટા. આ સિવાય તમે અમેરિકન મકાઈ હોય ને એ દાણાને બાફીને પણ મૂકી શકો છો. હા, પિઝામાં હોય ને બધું નાખી શકો એમ. તો આ આપણું પિઝા બેઝ રેડી થઈ ગયો છે. હવે આપણે એને સ્ટીમ કરવાનું છે. ચાલો સ્ટીમ કરીએ હવે. હા છે ને, પેલા તો ચીઝ તો નાખવું જ પડે ને બધાનું ફેવરિટ. ચાલો પેલા ચીઝ નાખી દઈએ. અને આમાં તમે છે ને ઓરેગાનો અને ચીલી ફ્લેક પણ નાખી શકો ભાવતા હોય તો. અને એની ઉપર નાખીશું આપણે ચીઝ. ચાલો તો નાખી દઈએ ચીઝ. તો જો આપણું છે સ્ટફિંગ એકદમ રેડી થઈ ગયું છે. હવે આપણે સ્ટીમ કરવાનું છે. તો તપેલામાં છે નીચે એક ડીશ જેવું મૂકી દીધું છે, કારણ કે ડાયરેક્ટ મૂકશે ને તો બળી જાય ખાખરો, એટલે આની ઉપર જ મૂકવાનું. મૂકી દીધું અને પછી આને ધીમા ગેસે હવે ચડવા દેવાનું. અને જ્યારે ચીઝ થોડુંક મેલ્ટ થવા મળે ને ત્યારે આપણે કાઢીશું. ને તમે જોઈ શકો છો આવા છે ને આપણું ચીઝ છે ને મેલ્ટ થઈ ગયું છે. તો હવે આપણે આને છે ને લઈ લઈશું. જો મસ્ત મેલ્ટ થઈ ગયું છે. આને છે ને શાંતિથી લેવાનું, નકર તમે બળી શકો એમ છો. બળી નહીં, ખાખરો જ ભાંગી જાય. જો ભાંગી જાય, ખાખરો ભાંગી જાય. જો તો આપણા ખાખરા બધા એકદમ રેડી થઈ ગયા છે. ચાલો બધા ખાવા માટે.